થોડાક સમય પહેલા લાઈવ 24 ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જેમાં બનાસકાંઠામાં વાઘજી બુવાજી અને જયંત પંડ્યા આમને સામે જોવા મળ્યા હતા। આમને સામે એટલા માટે જોવા મળ્યા હતા કારણ કે જયંત પંડ્યા જે વિજ્ઞાન ગાથાના કાર્યકર છે એમને એવું લાગ્યું હતું કે વાઘજી બુવાજી દ્વારા કંઈક તાંત્રિક વિધિ બનાસકાંઠામાં કરવામાં આવતી હોય છે અને વાઘજી બુવાજીનું એવું કહેવું છે કે હું અહીંયા કોઈ પણ પ્રકારની તાંત્રિક વિધિ કરતો નથી, પરંતુ જયંત પંડ્યા દ્વારા તેમના પર પોલીસ ફરિયાદ કરવામાં આવી। હાલાકી વાઘજી બુવાજીને પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા, તેમને પોસ્ટર્સ આપવામાં આવ્યા અને તેમને પોસ્ટર્સને જોઈને માફી પણ માંગી અને એવું પણ કહ્યું કે જેટલા પણ મારા સમર્થકો છે એમના મારા કારણે કોઈ પણ જો લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું, એવું વાઘજી બુવાજીએ કહ્યું। પરંતુ જ્યારે પણ તેઓ પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા ત્યારે એમના બધા જ સમર્થકો ત્યાં ઉમટી પડ્યા હતા અને તેમને એવું કહ્યું હતું કે બુવાજી કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય કરતા નથી, તે તાંત્રિક કોઈ પણ વિધિ કરતા નથી અને એમને એવી ચેલેન્જ પણ આપી જયંત પંડ્યાને કે આજે પૂનમના દિવસે બુવાજી થરાના સિકોતર માતાના મંદિરે ધૂળશે। જો જયંત પંડ્યાની અંદર તાકાત હોય તો આવીને તેમને રોકી બતાવે તેવી ઓપન ચેલેન્જ પણ આપવામાં આવી। આજે થરાના બુવાજી સમર્થનમાં હજારો ભક્તો અને સમર્થકો ઉમટી પડ્યા છે અને વિવિધ પ્રકારના બેનરો પોસ્ટરો પણ તેમના હાથમાં જોવા મળી રહ્યા છે। આ સાથે હું વાત કરું તો જોરો શોરોથી તેમના પર નારા સાથે તેમનો વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવે છે। વિરોધમાં કંઈક એવું છે, જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા, વિજ્ઞાન જાથા ખોટી, અમારી શ્રદ્ધા સાચી જેવા અનેક સૂત્રો લખીને જયંત પંડ્યાનો વિરોધ કરી ચેલેન્જ આપવામાં આવી કે અહીં કોઈ તાંત્રિક વિધિ કરતું નથી, અમારી આસ્થાને જયંત પંડ્યાએ ઠેસ પહોંચાડી છે। જો જયંત પંડ્યા જોડે બુવાજીની વિરુદ્ધ કોઈ પણ પુરાવા હોય તો તે રજૂ કરે તેમ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને તેમનો જે વિરોધ છે તે વ્યક્ત કર્યો છે। હવે જોવાનું એ રહેશે કે સમર્થકો જીતે છે કે પછી વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યા। હવે સમર્થકો શું કહી રહ્યા છે વાઘજી બુવાના સાંભળો। અમે બાધા બીજી કોઈ ને એમને અમારી કુળદેવી છે પજે લાગવા આવા, અમારા મનના ધારે કોમ કરે અને એક અમે શ્રીફળ અને મિલન પજે લાગે। હુવાજી રૂપિયો અમારો કદી લીધો નહીં। તમારા કામ થાય છે હવે મનના ધારેલો તરત કીધેલા પેલ નોકરીઓ લેવરાઈ છે, કીધું કે 32 વર્ષે નોકરી લેવરાઈ। ભુવાજીને હાવ ખોટે કર્યું છે, બરાબર છે। ભુવાજી એકદમ શરાબી છે અને ભુવાજી માતાજીના આસ્થાથી બધાને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી, કોઈને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે। એટલે હું તો એમ જ કહેવા માગું છું કે ભુવાજીને ન્યાય મળે, બરાબર છે, મારું તો એ જ કહેવું છે અને માતાજી એને પણ સજા કરે, હું એવું કહેવા માગું છું। ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને, હમે ખોટા ધૂણતા હોય તો હમે આવી જાય જયંત પંડ્યા। અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માગે છે અને અમારે શું કરવું છે એમ। મને 7 મહિના પહેલાં જ જે ઓપરેશન કેન્સરનું થયેલું હતું અને ડૉક્ટરો, ગુજરાતના તમામ ડૉક્ટરો અમદાવાદથી માંડી મુંબઈ સુધી મેં બતાવ્યું હતું અને નામચીન જે કહેવાય ને કે ડૉક્ટરોની ટીમ આખી મેં બતાવ્યું। 30 લાખ રૂપિયા ખર્ચ કરતા છતાં મને ડૉક્ટરે છૂટી ગયા હતા કે આ ભાઈનું કશું થશે નહીં, પણ મને આ માતાજી ઉપર, બારવટીમાં ઉપર એટલી શ્રદ્ધા હતી। મેં મારા વાઈફને રાત્રે, મારી વાઈફ રડતી હતી અને એને મને એવું કીધું કે તમે 12 વર્ષથી જાઓ છો, જ્યારે નાના 12 વર્ષથી હતા તો આ માતાજી, અને હું પણ એ માતાજીનો એટલો ઉપાસક છું, હું અને મારી વાઈફ। આ નાનો મારો છોકરો છે એ પણ અત્યારે સવારે ઉઠે ને જય બારવટીમાં સિવાય અત્યારે બોલતો નથી અને એ માતાજીના કારણે મારું આ ઓપરેશન સક્સેસ થયું। અને ડૉક્ટર જે નામચીન જે SGC હોસ્પિટલ અત્યારે સોલા છે એનો ડૉક્ટર કસ્તુભ પટેલ એ મને ઓપરેશન કર્યા પછી એવું કહેતો હતો કે આ ભાઈનું કેસ આખો ફેલ છે, અઠવાડિયું પણ નહીં કાઢે, પણ માતાજી ઉપર એટલી શ્રદ્ધા હતી મારી વાઈફને મારા છોકરાને કે ગમે તે મારે તારે કે ગમે તે નથી, મેં વાઘાભાઈની બાધા લીધી નથી, એમને મને કોઈ બાધા આપી અને મને એવું કીધું હતું કે માતાજીએ તું આય અને દર્શન કરી જાજે, તારી શ્રદ્ધા તું આટલા વર્ષથી આવે છે તો માતાજી પાસે તું માગ, માતાજી તારનારી છે। અને હું આજે પણ કહું છું, કાલે મારી હાલત અઠવાડિયા પહેલાં એક્સિડન્ટ થયેલી છે, આવવાનો કોઈ સંજોગ નહોતો, તે છતાંય માતાજીને મેં પ્રાર્થના કરી। મારો ટપ્પુ એમ કહેતો હતો કે કાલે પપ્પા તમે કઈ રીતે જાશો, એક પૂનમ ખંડિત કરતા નથી, તો મેં રાત્રે જ માતાજીને કીધું હતું કે જો માતાજી તારે મને થરા લઈ જવો હોય, અમદાવાદ હું હાલ રહું છું અને થરા લઈ જવો હોય તો જો તારે તું જે કરશે એ હું જવાનો સાચો। તો ભુવાજી જોડે તમે જ્યારે આવ્યા બાધા લેવા ત્યારે કોઈ પૈસા માંગ્યા હતા ભુવાજીએ? આ સુધી હું 12 વર્ષનો હતો ને મારા ટપ્પુનો, ત્યારથી હું ભુવાજીને ઓળખું। 1 રૂપિયો મેં ભુવાજીને આપ્યો નથી અને
કોઈ દિવસ મેં હજી મારા જાણ પ્રમાણે તો જોયું નથી કે ભુવાજી 1 રૂપિયો લીધો હોય. અને જે અંદર દાન પેટીમાં જે પૈસા આવે એનું તો ભુવાજી મહિને ને મહિને જે આ શ્રદ્ધાળુને જમણવાર આપે છે. ખરેખર ભુવાજી એક તો અપાહિત છે. વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા. અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગાઈ છે. મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી. હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું. અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે. પણ પૈસાની માગણી કરતાં કોઈ દડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી. જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે. એમણે ખોટું કર્યું છે. આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવતરું કર્યું છે એ ખોટું છે. અને કદાચ એવું હોય કે છે કે હમણાં ભુવાજીએ કીધું કે 8 તમારા ઉપર અરજીઓ છે તો 8 અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશને નકલો રજૂ કરવી જોઈએ. પણ જે પણ કાર્યવાહી કરી છે ખોટી છે. તમે જોતા હશો તો મદ્રેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર આલે છે. અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ કોઈ પગાર લીધા વગર કરતા હોય છે. અમારા હિન્દુ ધર્મની આસ્થા છે, દેવીની આસ્થા છે એટલે અમે એમને પગે લાગીએ છીએ, એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે, આ દુઃખ મારું મટી જાય એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું. 2 રવિવાર કે 3 રવિવાર હું દર્શન કરવા આવીશ આવું પણ લોકો કહેતા હોય છે. એટલે એ રીતે માતાજીની આસ્થાથી એમના દુઃખો મટતા હોય, એમની શ્રદ્ધાથી એમના કામો થતા હોય છે. તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી. ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે છાપ છે, જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે, લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે. સાહેબ મામલો હાવ ખોટો કર્યો છે એને અમારા માથે. હું તાંત્રિક વિધિ કરતો નથી અને કોઈ દિવસ કરીએ નથી. મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય. હું તો એક માતાજીની શ્રદ્ધાથી એના વિશ્વાસથી જે માતાજી આશીષ આલે છે એ લોકોના કામ થાય છે. અને જૈન પંડ્યાએ મને ખોટો વગોયો છે, કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને. તો એ મને સાબુત કરી આપે. ઝાપડપરામાંથી ઝાપડપરાવાળા માણસો મારી હાજરીમાં છે એ એવું કહેવા માગે છે કે એમને એક ઘર બતાય કને કરીતું હતો. જૈન પંડ્યા આવું ખોટું કરે છે મારા માથે. મેં એમનું શું બગાડ્યું છે એ આવીને મને બનાસકાંઠામાં સાબિત કરી આપે. અત્યારે લોકો એકત્રિત થયા છે, શું કારણ છે? હે, લોકો એકત્રિત થયા છે, આજે ધૂણવાના છો તમે? હા, આજે ધૂણવાનો છું. જયંત પંડ્યા એવું કહ્યું છે કે હું પોલીસને પણ મોકલું છું. તો મોકલી દો, પોલીસને મોકલી દો. હું ક્યાં ખોટું કરું છું? મને જે માતાજી આવે છે, જે મને જે સત્યના માર્ગે લઈ જાય છે, સત્યના માર્ગે ચાલું છું અને જે થાય માતાજી કેવરાવે છે એ વસ્તીને કહું છું.